તો આ તરફ જૂનાગઢમાં ટીપી સ્કીમ મામલે જુડા કચેરીએ ખેડૂતોનો વિરોધ 2 મહિનાના વિરોધ બાદ તંત્ર યોગ્ય નિર્ણય ન કરતા ખેડૂતોએ ધરણા કર્યા। ટીપી સ્કીમના વિરોધમાં 5 દિવસથી ઝાંસી ચોકમાં ધરણા। ટીપી સ્કીમ રદ કરવા આંદોલન કરતા ખેડૂતોની માંગ છે। તો ખેડૂતોએ જુડા ઓફિસનો ઘેરાવ કરી ધરણા યોજ્યા। આસપાસના ગામના ખેડૂતોની જમીન લેવા મામલે ખેડૂતો નારાજ છે। તો ટીપી સ્કીમ મામલે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। જુડા કચેરીએ ખેડૂતોએ ધરણા યોજ્યા છે। તો જૂનાગઢમાં ટીપી સ્કીમ મામલે જુડા કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ કર્યો। 2 મહિનાના વિરોધ બાદ તંત્ર યોગ્ય નિર્ણય ન કરતા ખેડૂતોએ ધરણા કર્યા। 5 દિવસથી ઝાંસી ચોકમાં ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોએ ધરણા કર્યા। ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતોની માંગ છે। તો ખેડૂતોએ જુડા ઓફિસનો ઘેરાવ કરીને ધરણા કર્યા છે। છેલ્લા 5 દિવસથી તેઓ ધરણા કરી રહ્યા છે। આસપાસના ગામના ખેડૂતોની જમીન લેવા મામલે ખેડૂતો નારાજ છે। તો ટીપી સ્કીમ મામલે ખેડૂતોએ વિરોધ કર્યો છે। 2 મહિનાના વિરોધ બાદ તંત્ર યોગ્ય ન નિર્ણય લેતા હવે આખરે ખેડૂતોએ ધરણા કરવાની પરિસ્થિતિ આવી છે। છેલ્લા 5 દિવસથી ઝાંસી ચોકમાં તેઓ ધરણા કર્યા છે। ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતોએ માંગ કરી છે। તો જૂનાગઢની આ સમગ્ર ઘટના જૂનાગઢ અને આસપાસના ગામના ખેડૂતોની જમીન લેવા મામલે ખેડૂતો નારાજ છે। જૂનાગઢમાં ટીપી સ્કીમ મામલે જુડા કચેરીએ મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ કર્યો છે। છેલ્લા 2 મહિનાથી તેઓ સતત વિરોધ કરી રહ્યા છે। તેમ છતાં તંત્ર યોગ્ય નિર્ણય ન લેતા ધરણા કર્યા છે। ટીપી સ્કીમના વિરોધમાં 5 દિવસથી ઝાંસી ચોકમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને ધરણા કર્યા છે। ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। તો મોટી સંખ્યામાં ખેડૂતો જુડા કચેરીએ પહોંચ્યા, સૂત્રોચ્ચાર કર્યા। ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે। છેલ્લા 2 મહિનાથી તેઓ વિરોધ કરી રહ્યા છે અને યોગ્ય ન નિર્ણય લેવાતા આખરે તેઓએ ધરણા કર્યા છે। ટીપી સ્કીમના વિરોધમાં છેલ્લા 5 દિવસથી આજે 6થો દિવસ 5 દિવસથી આ ધરણા ઉપર હતા અને આજે 6થા દિવસે અમે જે કંઈ લેખિત રજૂઆત અને વાંધા રજૂ કર્યા છે જુડા કચેરીમાં એનો ઉત્તર માંગવા માટે આવ્યા છીએ। અને 2 દિવસ પહેલા પણ માન્ય ચેરમેનશ્રીને એક પત્ર લખ્યો હતો કે અમે 15 તારીખે આવવાના છીએ। અમારી આટલી વિગતો તૈયાર રાખજો, કારણ કે જે ટીપી યોજના છે એમાં ઝાંઝડા 5 અને 7 ગામની જે ટીપી યોજના છે એનો ઠરાવ બાકી હતો અને ઠરાવ પણ થયો છે। અને ઠરાવ થયો છે તો અમારી જે રજૂઆત છે એ એમાં સામેલ કરી છે કે કેમ એનો ઉત્તર લેવા માટે આવ્યા છીએ। કારણ કે કોઈ પણ રજૂઆત હોય એને ધ્યાને લેવી જોઈએ। આ જુડા કચેરી દ્વારા ટીપી નંબર 6 અને ટીપી નંબર 9 ની અંદર આવી ખેડૂતોની રજૂઆત ધ્યાનમાં લીધા વગર ઠરાવો કરી નાખ્યા છે।